કેમ છો ફ્રેન્ડ્સ? આજે એડવર્ટાઇઝમેન્ટની એક નાની વાત પણ ખૂબ જ અગત્યની વાત કરવી છે. જો તમે તમારા બિઝનેસનું માર્કેટિંગ કરતા હોય, એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય, તો ઘણી વખત ઘણા બધા બિઝનેસ ઓનર પોતાની એડવર્ટાઇઝમેન્ટમાં મોબાઈલ નંબર જે લખે છે, જે ડિજિટ લખે છે, એ ગુજરાતીમાં લખે છે. એ ગુજરાતીમાં લખવાની જગ્યાએ ઇંગ્લિશમાં લખવાથી આપણને જે વ્યક્તિ ફોન કરશે એને આપણને કોલ કરવાનો બહુ ઇઝી રહી જાય છે. એની પાછળનું કારણ છે કે દરેક મોબાઈલની અંદર કીપેડ ગુજરાતી નહીં પણ અંગ્રેજીમાં લખેલું હોય છે. તો ઇંગ્લિશમાં ડિજિટ લખેલા હોય તો એ ઇઝીલી તમને કોલ કરી શકે. ગુજરાતીમાં લખેલા હોય તો એક નાની ચેલેન્જ એવી આવે કે દરેક આંકડાને પહેલા ઇંગ્લિશમાં વિઝ્યુલાઇઝ કરવો પડે, ઇંગ્લિશમાં એને કન્વર્ટ કરવો પડે અને ડાયલ કરવો પડે. જેના લીધે ઘણી વખત એવું થઈ શકે કે કોઈ આંકડામાં ફેરબદલ થઈ શકે અને તમને કોલ કરવાની જગ્યાએ બીજા કોઈને કોલ લાગી જાય. તો વાત નાની છે પણ ધંધા માટે બહુ અગત્યની છે.